અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન એવી ઘટના બની જેણે પોલીસ બેડામાં ચકચારી મચાવી દીધી હતી। જ્યાં કુખ્યાત હિસ્ટ્રી શીટર કલીમ ભૈયાની પૂછપરછ દરમિયાન આરોપીએ છુપાવેલી છરી વડે ક્રાઇમ જોઈન્ટ પોલીસ કમિશનર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। આત્મરક્ષામાં જેસીપીએ સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી। આરોપી અને ઇજાગ્રસ્ત અધિકારી બંનેને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા। જોઈએ આ વિગતવાર અહેવાલ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હત્યારોના કેસમાં ઈસનપુરના કુખ્યાત હિસ્ટ્રી સીટર મોહમ્મદ કરીમ ઉર્ફે કલીમ ભૈયાની ધરપકડ કરી। જે આરોપી પાસેથી 4 ગેરકાયદેસર હત્યારો, જીવતા કારતૂસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા। હત્યારો અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ આગળ વધારવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને ઘટના સ્થળ ઉપર લઈ ગઈ હતી અને વધુ પૂછપરછ હાથ ધરી હતી। તો આ દરમિયાન અચાનક સમગ્ર ઘટનાએ નાટકીય વળાંક લીધો હતો। રીડે ગુનેગાર છે કલીમ ભૈયા, જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં કંઈ મૂક્યા છે। ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો સાક્ષ્ય પંચનામા પણ કર્યો। તપાસ દરમિયાન આરોપીએ અગાઉથી છુપાવી રાખેલી છરી બહાર કાઢીને ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘાલ ઉપર અચાનક જ જીવલેણ હુમલો કર્યો હતો। જ્યાં હુમલામાં જેસીપીને ઈજા પહોંચી હતી। પરિસ્થિતિની ગંભીરતા જોતા આત્મરક્ષામાં જેસીપીએ પીઆઈ ઘાસુરાની સર્વિસ પિસ્તોલમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી। ત્યારબાદ હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આરોપીને કાબૂમાં લીધો અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। તો સારવાર બાદ જેસીપીએ સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રથમ માહિતી પણ આપી હતી અને પ્રતિક્રિયા આપી। હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા। એને મારા ઉપર અટેક કર્યો। એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું સ્વાભાવિક રીતે મારા બોડીનું રિએક્શન, મારા હાથ, ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા। એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા। પછી અમે એને કીધું કે તમે ચક્કુ ફેંકી દો, પણ નથી માન્યો। તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતા કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ સહિત અનેક આરોપીઓને ઝડપી પાડ્યા। જ્યાં ઝડપાયેલો મુખ્ય આરોપી મોહમ્મદ કરીમ ઉર્ફે કરીમ ભૈયા અકબર ખાન પઠાણ સામે મારામારી, લૂંટ, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, જુગાર અને વિવિધ ગંભીર ગુનાઓ સહિત 30થી વધુ કેસ નોંધાઈ ચૂકેલા છે તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું। આરોપી અગાઉ પાસા હેઠળ પણ અટકાયતમાં રહી ચૂક્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી દેશી તમંચા, જીવતા કારતૂસ, અન્ય હથિયારો કબજે કરી વધુ તપાસ શરૂ કરી। જ્યાં પોલીસે આ ગેરકાયદેસર હથિયારોના સપ્લાયર નેટવર્ક અને આરોપીઓના અન્ય ગુનાહિત કનેક્શન અંગે પણ ઊંડી તપાસ હાથ ધરી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર થયેલો આ હુમલો સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ ઓપરેશન દરમિયાનના જોખમોને ફરી એકવાર ઉજાગર કરે છે। ત્યારે પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે। આરોપી પાસેથી છરી કેમ નહીં આવી, સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ચૂક રહી અને હુમલા પાછળ કોઈ પૂર્વ આયોજન હતું કે નહીં, તે સહિતના તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ।